વિસાવદરની પેટા ચૂંટણીમાં વિજય થયા બાદ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત આવ્યા હતા। સુરતમાં સલથાણા કોમ્યુનિટી હોલમાં સભાને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। ઇટાલિયાએ કહ્યું કે સી.આર. પાટીલમાં દમ હોય તો હવે એમએલએ તોડી બતાવે, પેટા ચૂંટણી આવે એટલે મોરે મોરો મારી દેવાનો છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ સાથે જ પાટીલ અને હર્ષ સંઘવી પર પણ આકરા પ્રહારો કર્યા હતા। જ્યારે સુરતમાં આવેલા ખાડીપુરને લઈ પણ આડે હાથે લીધા હતા। પાટીલને પડકાર ફેંકતા ઇટાલિયાએ કહ્યું કે હવે એક પણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટા ચૂંટણી કરી જીતી બતાવો। સી.આર. પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળતા હોય છે કે ક્યાં ધારાસભ્યને તોડવું, પરંતુ હવે મારી સી.આર. પાટીલને મોરે મોરાની ખુલ્લી ચેલેન્જ છે। સી.આર. પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું। દોસ્તો સી.આર. પાટીલે ઉપાડો લીધો, અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં। ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સી.આર. પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે। હું જોઉં છું કોણ છે સી.આર. પાટીલ। હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર। સી.આર. પાટીલ સામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો હામો ન મળે। દોસ્તો ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં। દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું। દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।